એને અમારા ભગતે દગો કર્યો, એ કઈ નાયા નહીં. પેલા કીધું કે તમે બે પડો પછી અમે પડ્યું, એ કઈ નાયા નહીં. જો ફોટાનો શોખ પૂરો પણ નાહવા ન પીડાય ભાઈ. એક અમારે આ ધમભાઈ જો આ બેને નાવાનો શોખ હતો. આમ જો આ ફોટાના શોખીન તો જો ભાઈ અને અહીંયા ફોટો પાડવો. નदिया पार करके जा रहे हैं मित्रों, नदिया है देखो ये नजारा मौसम हिल का પડતા નહીં મિત્રો. જો અહીંથી પાણી જાય છે, આ જો ઓસમ નો નજારો, ઓસમ આવી ગયો છે. હા હે આમ જો અહીંયા હરિયાળી ઓ હે આમ તો જો શોખીન જીવડું હો ભાઈ. ઓ હે અરે પણ મિત્રો હાલ્યા જઈ જંગલમાં. પાછળ જોઈ શકો છો તમે જંગલ. હા જો આ જંગલ છે, નીચે ઉતરવાનું છે ને પછી પાછું ઉપર ચડવાનું. જો ઓલો દેખાય ને નજારો, નીચે વયું જવાય તો નીચે વહી જાય. આપણે આઈને રહી જાય, અહીંથી પાછું રિટર્ન થવાની જરૂર નથી. દીક્ષા લઈ લેવી તારે ધમા? હા દીક્ષા અપાઈ દેવી. ઓલા બાપુ છે ને એની પાસે. હા તમારે ભાઈ લેવી નથી ને દીક્ષા? મિત્રો અહીંયા જો મશરૂમ છે, જો અહીંયા પડ્યું આ છત્રી. આ રીતના જંગલ છે મિત્રો. આવો નજારો માણતા જાય છે. તો તમે ક્યારેક આવજો અહીંયા. ઓલા બધા આગળ વી ગયા, અમારે જવું પડશે અહીંયા. મિત્રો લીલી વનરાયું ખીલી ઉઠી છે અને આવો રસ્તો હોય ને તો મજા આવે હાલવાની. મિત્રો અહીંયા જો બધા માણસો કચરો બહુ કરે. આપણે આ પ્રકૃતિમાં આવીએ ને અહીંયા ભાઈ આ જંગલની જાળવણી કરાય. મિત્રો આવી ગયું. તો આ રીતના છે. અહીંયા ટપકેશ્વર મહાદેવ છે. માપે હો ધમા, ઓછું પાણી બગાડવાનું. હા અહીંયા પાણીની કમી જ નથી એવું છે. જો મિત્રો અહીંયા શિલા રહી. આ શિલા જો અહીંથી છૂટી પડી ગઈ છે. જો આ રીતે છે. આ ટપકેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા જો પહાડ છે માથે એકદમ. મિત્રો અહીંયા આપને થોડું ઘણું લાગે. જો મિત્રો આ રીતના છે બધી. અમારા કોન્સ્ટેબલ સાહેબ છે અહીંયા સેવા આપે છે. મિત્રો ટપકેશ્વર મહાદેવ, સીતારામ બાપુ મહાદેવ. મિત્રો આ છે ટપકેશ્વર મહાદેવ. અહીં જો મિત્રો પાણી પડે છે. આવું આપણે એક સુરત દેવળ પાસે ટપકેશ્વર મહાદેવ છે, ન્યાય આ રીતના જ છે. અહીંથી પાણી પડે છે. અહીં આપણે ટપકેશ્વર મહાદેવ છે. રાજકોટ થી આવી જાય, રાજકોટ થી આમ મૂળ ગામ ધારી પાસે. મિત્રો આપણે આવી ગયા છીએ ટપકેશ્વર મહાદેવ મંદિર. અહીંયા આપણે આ દાદા છે, અહીંયા સેવા પૂજા કરે છે. અને જો જય ટપકેશ્વર દાદા. તો દાદા આપણે ઇતિહાસ જણાવો, આ કઈ રીતના બધું છે મંદિરનો ઇતિહાસ? રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ ગામમાં આવેલ ઓસમ ડુંગર. ઓસમ ડુંગર. રાજકોટ થી 120 કિલોમીટર, જામનગર થી 120 કિલોમીટર, પોરબંદર થી 120 કિલોમીટર, ધોરાજી થી 22 કિલોમીટર અને ઉપલેટા થી 14 કિલોમીટર આવેલ ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનુભાઈ પાઠક ગુરુ. અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે, ટપક ટપક પડે એટલે ટપકેશ્વર મહાદેવ. મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા. પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગાળ્યા. અત્રિ ઋષિએ તપ કરશે શીત તપોભૂમિ. ઓટોમેટિક મૂળિયામાંથી ગળાઈને આવે. આ દેવોની ભૂમિ છે, આ ઋષિમુનિની ભૂમિ, આ પાંડવોની ભૂમિ છે. બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે, મહાદેવના મંદિરમાંથી આવે. સામેની સાઈડમાં ભીમની થાળી અને સામેની ટોચ ઉપર ઓસમ માતૃ માતાજી બિરાજમાન છે. જે કોઈ માતૃમાતા અને ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેને માતૃમાતા અને ટપકેશ્વર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે. જય ટપકેશ્વર મહાદેવ. ટપકેશ્વર મહાદેવ.
તો મિત્રો આ તો ટપકેશ્વર મહાદેવનો ઇતિહાસ અને આ ઓસમ હિલ ડુંગરનો ઇતિહાસ હતો. તો તમે બધા જરૂરથી મુલાકાત લેજો. તો બધાને જય ટપકેશ્વર દાદા. તો આ દર્શન કરી લો બધા જ મિત્રો. આ બાપુનું બધી રસોડું ને બધું છે. જો અહીંયા બધું મૂળિયામાંથી પાણી આવે છે અને આપણે અંદર જો અહીંયા જો પાણી આવે છે મિત્રો. તમને બતાવું અહીંયાથી. હા મિત્રો, આ દાદાનો ઇતિહાસ છે અને આ હાજર છે ટપકેશ્વર મહાદેવ. મિત્રો જો અહીંયા છે આ ડોલ છે, અહીંયા જો ભરાય છે. આપણે દાદાએ કીધું તો લઈ લેવી આપણે. જય ટપકેશ્વર દાદા. અહીંથી બહાર હાલવાનું દાદા? અરે બહાર પાણી પીવું આપણે. મિત્રો તો આપણે લઈ આવ્યા છીએ. દાદા અહીં રાખવી ડોલ કે? હા એકદમ તાજું મૂળિયાનું. હા પ્યોર નેચરલ પાણી. પાણી જો ખાલી તમા આ ઓલી ગુફામાંથી આ પાણી છે. આ જોઈ શકો તમે, એકદમ તાજું. મહાદેવનો પ્રસાદ કહેવાય. આ જોરદાર. આ તમે પીવો. જો આ ભાઈએ પ્રસાદી લીધી આગળ, અમે પણ લેવી. મિત્રો આ બધો ઇતિહાસ છે. આ બધું આપણું ઐતિહાસિક છે. આપણે ગૌમુખી ગંગા, તો અહીંયા પણ આપણે દર્શન કરશું. મિત્રો આ છે આપણે મહાદેવનો પ્રસાદ, આપણે ટપકેશ્વર દાદાનો. તો પી લેવી, કઈક મજા આવે. મિત્રો અહીંયા જો ગૌમુખી ગંગા છે. હરખું નહીં આવે, અંધારું છે. અહીંયા આ રીતનું છે. તો મિત્રો તમે આવશો તો દર્શન થઈ જાય. મિત્રો આ વાંચી લેજો મહારાજા ભગવતસિંહજીએ. વિડીયો હે ને, હા મારો તો વિદેશમાં વયો ગયો બરોબર. પણ તમારા ન્યાના કયું કામ કરતું? મોરજર ધારી ભાઈ. હા ન્યા છે ને મુખ્ય. એટલે બીજે ક્યાંય ના ઉઠાવે. યુટ્યુબમાં મોકલે. યુટ્યુબમાં મૂકો તો ઓસમ મિલ આવશે હમણાં. ઓસમ મિલ આવે. હા આવે ને, અમે જોઈને પહેલી વાર અમે ઓલો ભીમકુંડ આવશે, એમાં જોવો તો ઓસમ મિલ. ક્યાંય વગર પણ આમ ઓસમ મિલ બોલો તો હમણાં આવી જાય. એમાં જો ભાઈ સર્ચ કરી એમાં હું તમને બતાવી દઉં. તમને અહીંયા આવશો તો આનંદ આવશે. એક તો રાજકોટ થી અત્યારે અમે રાજકોટ લઈ. તો રાજકોટ વાળો તો અહીંયા આવી ગયો 30% આવે. આમ જુઓ અહીંયા રસોઈની સગવડતા પૂરેપૂરી છે. 600 માણસ કે પછી હું અહીંયા તમને બાટલાની સગવડતા, બર્તનની સગવડતા અને બીજું ઝાડમાં જરાક લઈ લેજો બધે ફોટો. અને આ બોર્ડનો ફોટો જગ્યા તો સારી છે. ઘણી જગ્યાનો લઈ ગયો તમને કહું. 4 કરોડનું કામ છે એટલે આ તો વિખાઈ જાય. દિવાળી પછી જો મિત્રો જો આ ભીમનો થાળ છે. આપણે જાવી. હે આ તો ઊંચું છે. જવું છે અહીંથી ને જ આવે. જો અહીં ધોધ જો અહીં આવે. અહીં નાવાની મજા આવે. 60 ફૂટ ઉપરથી આવે ધોધ જો અહીંથી. મિત્રો આમ જો હાથમ આઠમમાં તો અહીંયા પબ્લિક હમાય નહીં. પબ્લિક હાથમ આઠમમાં તો મિત્રો જો અહીંયા બધા ઝાડવા છે. અહીંયા લીલી વનરાઈ છે. તો તમે અહીંયા ક્યારેક આવજો. આગળના વિડીયોમાં જોઈજો. બાપુએ બધું કીધું. અહીંયા ટપકેશ્વર મહાદેવ છે. આવું એક મંદિર ચોટીલા પાસે છે. એનો આપણે ક્યારેક જઈને વિડીયો બનાવશું. ત્યાં તમને દર્શન કરાવશું. મિત્રો હવે નીચે ઉતરીએ છીએ અમે. દર્શન કરી લીધા છે અને ફરી લીધું. જેટલા નીચે ઉતરવી છે ને ઉપર જોતા છો તમે, એટલું જ આમ પાછું ઉપર ચડવાનું નથી. તો તમે બે હવે આખો મારી જાવ. હવે ટ્રેકિંગ પૂરું થાય છે. ધીમે ધીમે થોડુંક રહ્યું છે.
કેટલું છે રાજકોટલા 1 કિલોમીટર 2 કિલોમીટર થાળી જો અહીંથી ક્યાંથી જો ઓસમ ડુંગર ઉપર છે મિત્રો ભીમની થાળી રહી ગઈ ઉપર મિત્રો આ કોમેન્ટમાં કહેજો આ કઈક છે હવે આ ઝાડવું છે એનું કે ને એમાં આવા કઈક ફળ કે કઈક આવે જો આ જો હા લઈ લે તું જો આવી રીતનું છે કઈક દડા જેવું તમને શું લાગે ધૂપ નહીં હોય ધૂપ ધૂપ હે પાણકા જેવું એવું હિંગ તો એને દોડવા છે દોડવા શેના દોડવા ખાવા ઓલા નો આવે લાલ લાલ દોડવા એ શું નીકળ્યું અંદર મિત્રો કાજુ નીકળ્યું આ કાજુ નું ઝાડવું છે આ ખાધું કાજુ નું ઝાડવું મિત્રો જો આ જો નાનું ઝાડવું છે આ કાજુ ના ઝાડવા બહુ છે હો મિત્રો કાજુ ના ઝાડવા અમે કાજુ બહુ ખાધા આને અહીંયા શું છે અહીંયા ક્યાં શું છે હા હોઈ જવાનું કઈ સવારે ઉઠવાનું રજા કાલે હા ધમાને ભાઈ નાસ્તો એને ભૂખ લાગી ધમાએ સવારનો 12 વાગ્યાનો નાસ્તો લેવડાવ્યો હતો આખા પડીકા અને પફ ને એવો હજી નાસ્તો ના તો 4 વાગ્યા આ જો આની ભાઈ નાસ્તો છે એ હાલ જ જાય જો હવે હા જો નાસ્તો પાછો અહીંયા કરવાનો થાય આવું બધું છે વાતાવરણ છે આવું હાલા જાય ધીમે ધીમે મિત્રો પવન આવે છે હરિયાળી છે ગીરની અહીંયા જો મિત્રો પૂરું થઈ ગયું હવે અમારું ટ્રેકિંગ દર્શન કરી લીધા અને કમેન્ટમાં જઈ પૂર્ણ થાય હા બરોબર આ ભાઈએ કહી હતી નજારો જો આ બેહી જાય ફોટા પડવા જો ફૂલ શોખીન માણસો ભાઈ ઓહો રાણાની રીતે હો ભાઈ હા હવે જો આ તમારે ભૂખ લાગી છે આ ભાઈ ને તો નથી લાગી આને લાગી આ ઓરિજિનલ ટપકેશ્વર મહાદેવ નો પ્રસાદ છે એમાં કઈ ઘટે ને આમ જો તમે આ બોટલ ચમકે આખી નવી લાગે તમારું ફિલ્ટર ગમે એવું આની પાસે ફિલ્ટર તમે ગમે એ કંપનીનું લઈ જાઓ ને કદાચ એ કંપની હોય હાલે જ નહીં આની એરે ન જ આવે એ જો ડુંગરામાં થી મૂળ ઝાડમાંથી પાણી નીતરે છે એ ટપકેશ્વર મહાદેવ ઉપર પડે અને એ પાણી ઉનાળામાં અને શિયાળામાં ને ઉનાળામાં 2 ઋતુમાં પડતું જ રહે આ બધે ફાસ્ટ ફૂડ કાઢ્યું ફાસ્ટ ફૂડ કહેવાય ને આને શું કહેવાય અમે એકચ્યુઅલી એવું ખાવી નહીં એટલે ખબર ન પડે મિત્રો આને નાસ્તો ગળે નથી ઉતરતો હું કરવું નહીં કોમેન્ટ કરીને કહેજો આને ગળે ઉતારવો નાસ્તો કેમ ઉતારવો આપણે આ ખાય તો છે આ ખોટું બોલે આ તો કહી દેજો તમે કમેન્ટ કરીને બીજું મિત્રો જો આ કાગળી આપણે અહીં નાખતા નથી આ બધા લઈ લેવી છે બેગમાં નાખી દો ભાઈ કચરા પેટી સામે છે ને ત્યાં નાખી દેજો આ જોજો સામે રે આ જો મિત્રો આવી ગયા છે જલારામ વીરપુર જલારામ બાપાના દર્શન કરવા આવી ગયા છે મિત્રો ઓલા જે ભૂલા પડી ગયા હજી દેખાતા નથી આ બાજુથી તો નથી આવે એમ આ બાજુથી આવે એમ છે તો આ બાજુથી આવતા નથી એની વાટ જોઈ છે અમે વેઇટ કરી જ્યાં લગી તમે બધું આ જોઈ લો શોપિંગ આ બધી જો અહીંયા બધી વસ્તુ છે તો જો આ બધું છે રમકડા
બીજા અહીંયા પેંડાનો પ્રસાદ ને બધું મળે. ઊંધી છે, ટોટલી વસ્તુ મળે. વેવણા શીખે બધી. જય મહાદેવ વીરપુરાના દુકાનો છે. કંટોલા વેચે અહીંયા, કંટોલા. હા, હા, લઈ લેવું છે, લેવું. હા, ઉભા છો, બાજુમાં ઉભા રહી. હા, તમે સામેથી આવ્યા? અમે અહીંથી આવ્યા.